જે ભાગવત પોતે મુક્તિનો દાતા છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એટલે તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ હશે એ શું કહેશે? અમારે પિતૃ મોક્ષાર્થે ભાગવત કરવી છે, પિતૃના ઉદ્ધાર માટે ભાગવત કરવી છે. તમને કદાચ એમ હોય કે આપણી પાસે સંપત્તિ છે એટલે બધું કરી લઈએ. તમે સંપત્તિ હોય તો મકાન બનાવી શકો, સંપત્તિ હોય તો ગાડી લઈ આવી શકો, સંપત્તિ હોય તો તમે સતનાની કથા કરી શકો, એ જરૂરી નથી. કારણ જેટલી તમારી પૈસાની સંપત્તિ હોય એટલી તમારી સત્કર્મની સંપત્તિ ભેગી થાય તો ઠાકોરજી તમારા ઘરે પૂજાનો કર્મ આવવા દે, નકર ના આવવા દે. લેસ્ટરમાં શું આટલા લોકોની વસ્તી છે આપણા ગુજરાતીની? અહીં જેટલા બેઠા છો બધા આવી ગયા લેસ્ટરમાં છે એટલા? 10મો ભાગ નથી આવ્યા છે અહીંયા 10મો ભાગ નથી આવ્યા તમે હજી. આ કથામાં તો કેવલ પ્રભુની કૃપા થાય આવી શકે. કથા જ્યારે આવી થતી હોય ત્યારે મનોરથી બનાવવાની સેવા ચાલતી હોય. ઘણા લોકોને થાય, મનોરથી કેમ થવાતું છે? મનોરથી માટે પૈસા ખાલી આવશ્યક નથી, મનોરથી બનવા માટે તમારા ઉપર પરમાત્માની કૃપા બહુ આવશ્યક છે. બાકી અહીંયા એક પોથી, અહીંયા હમણાં મેં સાંભળ્યું તો 108 પોથી કરવાની છે, રોજના એક યજમાન બનાવવાના. એક પોથીના કેટલા પૈસા છે? એટલે કેટલા પાઉન્ડ છે? 251, 251. 251 પાઉન્ડમાં આપણે આપણા પિતૃઓના મોક્ષાર્થે કથા કરાવી શકીએ એવું આયોજન જ્યારે થયું હોય, અને છતાં આપણે આયોજકમાં ન બેસી શકીએ. શું કામ? એને પૈસા તો 250 ખીચામાં પડ્યા છે, પણ છતાં પણ ન બની શકે એનું એકમાત્ર કારણ છે પ્રભુની કૃપા નથી વરસી આપણા ઉપર. જે ગ્રંથ આપણા મુક્તિ પાવનારો, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. તમે પરમાત્માને યાદ કરશો તો પરમાત્મા તમને યાદ કરશે. પરમાત્માએ ગીતાજીમાં લખ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. जो मुझे याद करता है मैं उसी को याद करता हूँ, जो मुझे भूल जाता है मैं उसी को भूल जाता हूँ. પરમાત્મા જેને યાદ કરે, અને તમે ભગવાનને યાદ કરો ને, એ સામાન્ય બાબત છે, એ તમારી સામાન્ય ભક્તિ છે. કોઈ કહેતા હોય હું તો ભગવાનની બહુ ભક્તિ કરું, એ તમારી સામાન્ય ભક્તિ છે. પરમાત્માને તમે વારે વારે યાદ કરો, એ તમે સામાન્ય અવસ્થામાં છો. પણ એક અવસ્થા એવી આવે કે પરમાત્મા તમને યાદ કરે તો સમજો તમારી બહુ અસામાન્ય અવસ્થા થઈ ગઈ છે. હવે તમે ભગવાનને યાદ કરો એ તો નોર્મલ છે, પ્રભુ તમને યાદ કરે. ગંગાજીના ઘાટ ઉપર, યમુનાના ઘાટ ઉપર વિદુર અને ઉદ્ધવજીનું મિલન થયું. વિદુરે પૂછ્યું, ઉદ્ધવ, જો હું ભાગ્યશાળી હોઉં તો મને ભગવાનનો સંદેશો સંભળાવો ને. ત્યારે ઉદ્ધવે કીધું, કાકા, આ સંસારમાં મને કોઈ જો નિર્ણય કરવા કહે કે આ દુનિયામાં ભાગ્યશાળી કોણ, તો હું કહું વિદુર કાકા તમે છો. કેમ? તો કહે છે કે જીવાત્મા મૃત્યુ પામે ને, મરણ નજીક આવે ત્યારે ભગવાનને યાદ કરે, પણ ભગવાન જ્યારે સ્વધામ ગમન થતા હતા ત્યારે પરમાત્મા પોતે તમને યાદ કરતા હતા. કેટલા ભાગ્યશાળી હશો તમે કે પ્રભુ તમને યાદ કરતા હતા. સુદામા એમ કહે કે હું કનૈયાનો મિત્ર છું, એ સામાન્ય ઘટના છે. પણ કૃષ્ણ કહે સુદામા તો મારો મિત્ર છે, એ અસામાન્ય ઘટના છે. માટે એક ગ્રંથ જે આપણને મુક્તિ અપાવનારો છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ગર્જના કરે છે ભાગવત જેવો ગ્રંથ. અને એ ગ્રંથને જ્યારે ગંગાના ઘાટ ઉપર આનંદ નામના તટ ઉપર નક્કી કર્યું, સંત કુમારોમાંથી એક સંત કુમાર ભગવાનની કથા કહેવા તૈયાર થયા. બધા જ ઋષિ મુનિઓ આવ્યા છે. ભાગવતના સમાચાર મળ્યા અને બધા આવ્યા. અને બહુ સીધી વાત છે, અહીંયા ઋષિ મુનિના બહુ બધા નામ લખ્યા છે. કેટલા લોકોએ સત્સંગમાં જવું જોઈએ એની પણ વાત અહીંયા બતાવી છે. ઘણા લોકો કહેતા હોય કે હવે આપણે તો વડીલ છીએ, વડીલો કથામાં જઈ આવે, વડીલો જ કથામાં જાય, એવું નથી. કથામાં કોને કોને જવું જોઈએ? તો અહીંયા ભાગવતજીના શ્લોકમાં લખ્યું છે, વ્યાસ, પરાશર અને શુક, આ ત્રણ લોકો કથામાં હતા. એટલે કે સુખદેવજી મહારાજ, એના પિતા વ્યાસ અને એના પિતા પરાશર, 3 પેઢી કથામાં હતી. આ કથા વડીલો માટે નથી ખાલી, આ કથા બાળકો, યુવાનો અને વૃદ્ધો માટે છે. બધા જ માટે આ કથા છે. માટે કથામાં જઈએ
ત્યારે એકલા ન જઈએ, બધાને લઈને જઈએ. અને નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ. તું ખાલી એકલો એકલો કથા સાંભળી આવે અને એકલો એકલો તું કથા સાંભળી લે અને ભગવાનની ભક્તિ કરી લે તો તું વૈષ્ણવ નથી. વૈષ્ણવ તો એને કહેવાય જે બીજાને કથા માટે સાંભળવા માટે લઈ જાય. હાલો તમારી કથામાં. આડોશી પાડોશીને પ્રેરણા કરવી જોઈએ, કથામાં ચાલો.